ક્વેશ્ચન 2B. તો કૌંસમાં આપેલા પ્રોનાઉન વડે ખાલી જગ્યા પૂરો. તો આની અંદર તમને પ્રોનાઉન આવડતા હોવા જોઈએ. તો અહીંયા આઈ તો આઈનું માય, યુ તો યુનું યોર, હી તો હીનું થશે હિઝ, સી તો સીનું હર, ઈટ તો ઈટનું આવશે ઇટ્સ, વી તો વી એટલે અવર અને ધે એટલે ધેર. આટલું પહેલાં યાદ કરી લેશો તો જ તમને ખાલી જગ્યા આવડશે. તો પહેલી ખાલી જગ્યા આર અ ફાર્મર. ધીસ ઇઝ ખાલી જગ્યા કાઉ. તો આની અંદર ખાલી જગ્યા આર. તો કોના પછી આર આવશે? તો યુ આર. હવે યુનું આપણે હમણે શીખ્યા એ પ્રમાણે યુનું પ્રોનાઉન થશે યોર. ચલો બીજા નંબરમાં ખાલી જગ્યા એમ નેહા. તો કોના પછી આવે? તો આઈ એમ નેહા. તો એનું પ્રોનાઉન થશે માય. તો ધેટ ઇઝ માય હાઉસ. હું નેહા છું, પેલું મારું ઘર છે. ખાલી જગ્યા ઇઝ રામ. ચલો રામ એ શું છે? છોકરો. તો છોકરા માટે વપરાશે હી. છોકરા માટે હી. તો હીનું પ્રોનાઉન થશે હિઝ. ધીસ ઇઝ હિઝ બુક. 4 નંબર ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ. એલિફન્ટ માટે એલિફન્ટ એટલે વસ્તુમાં આવશે. તો એલિફન્ટ માટે વપરાશે ઈટ. તો ઈટનું પ્રોનાઉન થશે ઇટ્સ. ચલો 5 નંબર ખાલી જગ્યા આર ચિલ્ડ્રન. તો વધારે છે એટલે શું આવશે? ધે. તો ધીઝ આર ખાલી જગ્યા ટોયઝ. તો શું આવશે? ધેનું પ્રોનાઉન થશે ધેર. આ રીતે તમારે પહેલા પ્રોનાઉન મોડે કરી દેવાના અને પછી તમે ખાલી જગ્યા પૂરશો તો તમને જવાબ આવડશે. સિક્સ નંબર ખાલી જગ્યા ઇઝ ટીના. ચલો ટીના એ કોનું નામ છે? તો છોકરીનું. તો છોકરી માટે વપરાશે સી. તો એનું પ્રોનાઉન થશે હર. ધીસ ઇઝ હર પેન્સિલ. આ તેની પેન્સિલ છે. ચલો ક્વેશ્ચન સી 2C. તો ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાની અંદર આની અંદર ખાસ ધ્યાન રાખવાનું, તમારે પહેલા આટલો કોઠો મોડે કરવાનો રહેશે. ચલો ઇઝ એમઆર નો કોઠો આવડશે તો જ આ તમને આવડશે. તો એક વચનની અંદર આઈ સાથે હંમેશા એમ આવશે. આઈ સાથે એમ. એવી રીતે વી સાથે આર, યુ સાથે આર અને યુ એટલે તમે સાથે પણ આર. હી એટલે છોકરો. તો છોકરા માટે તો ઇઝ. કોઈ છોકરાનું નામ હોય કે હી હોય તો પણ શું આવશે? ઇઝ. સી એટલે છોકરી. તો છોકરી માટે પણ આવશે ઇઝ. ઈટ. ઈટ એટલે કોઈ વસ્તુ. તો એના સાથે પણ આવશે ઇઝ. અને વધારે હોય એટલે ધે. તો તેની સાથે આવશે આર. પહેલા આટલો કોઠો મોડે કરશો તો તમને જલ્દી આવડશે. અને બીજું તમારે એની સાથે આ પ્રોનાઉન આવડતા હોવા જોઈએ. તો આઈ સાથે માય, યુનું પ્રોનાઉન થશે યોર, હીનું હીઝ, સીનું હર, ઈટનું ઇટ્સ, વીનું અવર અને ધેનું ધેર. આટલા પહેલા પ્રોનાઉન મોઢે કરી દેવાના. તમને આના ફોટોઝ એ મળી જશે લિંકમાં. ચલો ખાલી જગ્યા આર.
ચલો આની અંદર બે ઓપ્શન આપેલા આઈ અને યુ. તો આપણે કોઠામાં જોઈએ એ પ્રમાણે આઈ સાથે એમ આવે તો ના, તો આઈ સાથે એમ આવે નહીં, તો શું લખવાનું? યુ. તો કોની સાથે આવશે? તો યુ સાથે. હવે આપણે યુનું પ્રોનાઉન શું હતું? તો યોર. આમાં ખાલી જગ્યા નહીં વાંચો તો પણ ડાયરેક્ટ જવાબ તમને આવડશે. તમારે ફક્ત પ્રોનાઉન મોઢે કરવાના રહેશે. ચલો 2 નંબર, ખાલી જગ્યા ઇઝ. તો એન એલિફન્ટ. એલિફન્ટ માટે આપણે શું વાપરીએ? તો ઈટ. તો આવશે ઈટ. તો ઈટનું પ્રોનાઉન થશે ઇટ્સ. 3 નંબર, ખાલી જગ્યા આર. તો ચલો હી સાથે આર આવે કે વી સાથે આર આવે? તો કોની સાથે આર આવે? તો વી સાથે. તો વી આર સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ ખાલી જગ્યા. તો વી નું પ્રોનાઉન થશે અવર. તમારે ખાસ પ્રોનાઉન અને ઇઝ એમઆર નો કોઠો મોઢે કરવાનો, તો જ આ ખાલી જગ્યા આવડશે. ખાલી જગ્યા આર અ ટીચર. તો આઈ સાથે આર આવે? ના. તો કોના સાથે આવે? યુ સાથે. યુ આર. તો યુ નું પ્રોનાઉન થશે યોર. તો અહીંયા આપણે આવશે યોર સ્કૂલ. ચલો ખાલી જગ્યા ઇઝ લતા. તો યુ સાથે ઇઝ આવે? ના. તો કોના સાથે ઇઝ આવે? તો સી સાથે. તો સી ઇઝ લતા ટુડે ખાલી જગ્યા. ચલો સી નું પ્રોનાઉન થશે હર. તો જવાબ આવશે હર. ચલો ખાલી જગ્યા એમ. તો યુ સાથે એમ આવે? ના. તો કોની સાથે એમ આવે? તો આઈ સાથે. આઈ નું પ્રોનાઉન શું થશે? તો માય. બસ તમારે ફક્ત ઇઝ એમઆર નો કોઠો અને પ્રોનાઉન મોઢે કરશો તો બધી જ ખાલી જગ્યા તમને ગ્રામરની આવડશે. ચલો ક્વેશ્ચન ડી. ક્વેશ્ચન 2D. તો 2D માં ઇઝ, એમ અને આર ની ખાલી જગ્યા પૂરો. તો એની અંદર તમારે પહેલા કોઠો મોઢે કરવાનો રહેશે. ચલો આઈ સાથે હંમેશા એમ આવશે. યુ સાથે આર. વી સાથે આર. યુ સાથે આર. ચલો કોઈ છોકરો હોય, હી, છોકરા માટે શું વપરાશે? હી. તો હી સાથે ઇઝ. સી સાથે ઇઝ. છોકરી હોય તો શું વપરાશે? સી. અને કોઈ પ્રાણી કે વસ્તુ હોય તો ઈટ. તો એના સાથે વપરાશે ઇઝ. એવી રીતે જો બહુવચન હોય તો ધે, તો ધેનું આર. આટલું તમારે ખાસ મોઢે કરવાનું, તો ખાલી જગ્યા જલ્દી આવડી જશે. ચલો ખાલી જગ્યા જોઈએ. તો 1 નંબર, ધે ખાલી જગ્યા એટ ધ સિનેમા. તો ધે સાથે શું આવશે? આર. 2 નંબર, ધ બોયઝ. બોયઝ વધારે છે, તો વધારે હોય એટલે આર. ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ચલો 3 નંબર, મેઘા ખાલી જગ્યા ઇઝ સી. તો મેઘા છોકરી હોય કે છોકરો કે કોઈ પ્રાણી, તો એની સાથે આવશે ઇઝ. ધ ટાઈગર. તો ટાઈગર સાથે આવશે ઇઝ. પાછળનું વાંચવાની એ જરૂર નથી, ફક્ત આગળ પ્રમાણે જ તમારે લખવાનું રહેશે તો પણ તમને આવડી જશે. કેમ કે 4થા ધોરણના દરેક મોસ્ટ ઓફ છોકરાઓને વાંચતા આવડતું હોતું નથી. રીટા ખાલી જગ્યા ઇન હર રૂમ. તો રીટા સાથે આવશે ઇઝ. ચલો 6 નંબર, યુ ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી. તો યુ સાથે આવશે આર. આઈ ખાલી જગ્યા એટ હોમ ટુડે. તો આઈ સાથે આવશે એમ. થેન્ક યુ. જો અમારી ચેનલ અને એસાઇનમેન્ટનું સોલ્યુશન એ પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.